જેટલા વાગે કલેક્ટર આવશે એટલા વાગે કલેક્ટરના હાથમાં આવેદનપત્ર આપી આપણી વાતની રજૂઆત કરી અને પછી જ આપણે આ કેમ્પસમાંથી બહાર નીકળીશું. ત્યાં સુધી બધા સહકાર આપજો. કોઈ માત્ર શાંતિથી અહીંયા આગળ બેઠા રહીશું અને કલેક્ટર સાહેબ પધારશે ત્યારે એમને આવેદન આપીને પછી આપણે એમના વચનો લઈને પછી આપણે અહીંથી જઈશું. બાકી 80 વર્ષથી આ ભારત દેશને આઝાદી મળ્યા પછી આ અબોલ જીવોને બચાવવાના હોય, બહુ રક્ષકોને બચાવવાના હોય કે સાધુ રસ્તા ઉપર વિહાર કરતા હોય ત્યારે અમારા સાધુ સાધ્વી આચાર્ય અને ગચ્છાધિપતિના સરેઆમ એક્સિડન્ટ થતા હોય આપણે બધા માત્ર અરજીઓ આપ્યા કરીએ છીએ અને એનાથી આગળ કોઈ કામ થતા નથી. હવે આપણે માત્ર અરજી આપવા આવ્યા નથી. આગળ વધીને ફરીથી કહું છું, કાનૂન લેવા માટે આપણે ભેગા નથી થયા. જે કાયદો બનેલો છે એ કાનૂને જ પાડવાનો છે. એમના હાથે પડાવવા માટે આપણે ભેગા થયેલા છે. કાનૂન હાથમાં લેવો એ આપણો કોઈ મકસદ નથી, પરંતુ કાનૂન જ્યારે પડાતો ન હોય ત્યારે જવાબદાર વ્યક્તિઓએ એ કાનૂનના પાલન કરાવવા જોઈએ. એટલી જ એમને જગાડવા માટે આપણે અહીંયા આગળ ભેગા થયેલા છે. ખૂબ જ શાંતિથી, ખૂબ જ સ્થિરતાથી આપણે બધા અહીંયા આગળ સ્થિરતા કરશું. હું પણ અહીંથી હલવાનો નથી અને તમારે પણ અહીંથી હલવાનું નથી.